હેડ જેટલી વાર આમ એ કોઠો થઈને ઊભી રહેવાની આજે ચોમાર છી ભાઈ ભાઈ મિત્રો રીટેક ઉપર રીટેક આવી રહ્યા છે. સીનમાં ખબર ના પડે તો પણ તમિલમાં એ લોકોએ જેટલા 50 લઈ લીધા એવું કરવાનું એમ કેજો તમે. જમી લીધું છે અને જમીને પછી પાછું ફરીથી શૂટિંગ ચાલુ થઈ ગયું છે. આ જો અમારા બંબુભાઈ લાકડી ભૂલી ગયા તે લઈ આવ્યા તો થોડા આરામ કર્યો હતો એમને. જમીન બરોબર નું જમ્યું છે. બાલાજીના ઘેર જમવાનો પ્રોગ્રામ હતો આજે. મજા આવી જઈ છે ને બાલાજી તો આ જો બેસાની છૂટી ગયું છે જે ઓકો લઈને વજાવ તો પેલું ધરાયા હા સર ભાઈ બતાવજો કેમેરામેન આપણા સાહેબ પાડું છૂટી ગયું તમે તો બદલતા નહીં હાલ રોલ નહીં મારો બરોબર. તો ચાલો શૂટિંગ જોઈએ. જો મિત્રો પેલા લાલજી આવું છું જો તમને દેખાતું હોય તો આરામ કર્યા પછી આ કાટલો ઉપાડ્યો પછી હેડે આવે. આ જમીન લેવાની હતી પણ થોડો એનો બાપનો ને મારો થોડો સંબંધ અડતો હતો ને એટલે આપણે પડતું નકા મુખી કોઈની જમીન જવા દે. તને ખબર છે અત્યારે તો ચિંતા કરવા જેવી જ નહીં. એ તો બધું આપણા પાછળથી નોમું જ કરી દેવાનું છે. ખાલી ભાગું થઈ જાય પણ દીદી ખાધું કીધું તને હાલ લેવડા ફટાફટ જોવા બધા હે કેટલા બધા જોવા આવ્યા છે. લાઈન થઈ છે. ભૂલી ગયો યાર. બાપુ કે છે ના સંમત હતો પણ એ જ ના તબ સુરજ આવ બોલ બાપુ કે છે ના મારો સંમત એ બોલ પોઈન્ટ જલ્દી લઈને આવો બાપુ શું આપો રેડી બે મિનિટ ગાલી 5 મિનિટ લાલજી બીજા ના હતા. હું ચો આવું છું. મારા જેવું થાય વાના. મારો બેડો ચોખાવાળો છે. મારા રાત્રે 9 વાગે કેમ નહીં જવા દઉં? કશો વાંધો નહીં. સ્ટાર્ટ. આપુ તો લે આયા. હા બેટા ગામમાં થોડો જમણ વાળો હતો જમવા જતો. બેટા તો જોવો તો મને બધી ખબર છે. બસ તમે આ જેટલા ટેન્શનમાં રહો છો ને એ બધું ખબર પડે છે મને. થોડું બોલવા દે તો બેટા એવું મેં ખાધું બાસ મને નહીં કહેવાનું. કરતો કરતો તો કે બાબુ મને બધી ખબર છે પેલો આટલા ઇમોશનલ સીનમાં કે હું જાઉં. એક સીન આલો જો
હા બેટા હું કહું છું થોડું એવું થાય છે ને આમ તો વ્યસન એવું પકડવાની છે ને આજે તો આમ તો ના સારું પણ પકડાઈ ગયું છે આનું બેટા વ્યસન પકડવાની છે મારે તો ઓ સીધું ચા બનાવીને લેતે કે ઘેરથી ચા તો 800 રૂપિયા ભાવ છે પછી મારા જેટલી તો હેડ જેટલી મારો એ કોઠો થાય તો થઈ જવાની ઓળખતું નથી મોને કઈ જતું રહ એટલે ભણવા લાયક નહીં હાલજીના છોકરાને તું હજી નહીં ઓળખ એટલો બહારથી ભૂલો દેખાય છે ને એટલો જ અંદરથી ખરાબ છે વધારાનો ના બાબુ સારું છે બોલ્યા વગર હાલે બતાવું તને અંદર સુધી લાવો છો સમજો કલાકાર ના હોય આ ત્રીજા વિડીયોનું શૂટિંગ થઈ રહ્યું છે મને માફ કરજે મેં તારી હગાઈ ના કરાઈ અમુક લોકો કોમના બરાબરના ફાટ્યા છે આ માટે મારે હથિયાર તૈયાર કરવા પડશે ઘેર જઈને કહેવું પડશે કે મૂકીને વોટ આપજો. આપણે પથારપુરીની જગ્યાએ જવું એ બેસીને મેળ નહીં પડે. બેટા હવે આપણે આ ઘર છોડીને ત્યાં જવું પડશે અને હું લઈ જાઉં છું એક જગ્યાએ તારે જગ્યાએ જવું પડશે આપણે હવે. જડો હાલ જ આવું હું તમારી લાકડી લઈ લઉં લેવી જ પડશે ને. હલો હે કંટ્રોલ વાળા શોભાઈ બોલ્યા. હા ચોમભાઈ બોલ્યું તમે સોમલા અવાજ જોડો. અજય મુખી બોલું કોમનો. અજય મોકી બાપા તમે કે પહેલા તને નંબર સેવ કરવા જાય બહુ મોટો ઊંચો અવાજ ના કર સોમલા તું. અને મારી વાત સાંભળ તું. પેલો મંગો ખરો ને અરે વંડો સાથે વાળો દોડ કાઢવા. હાલો વેલુજી પૈસા તો પચી ગયા બાપુજી થઈ ગયા હલો હાજો સોમભાઈ. હા ચોમભાઈ બોલ્યું હા મંડળી વાળા સોમભાઈ બોલ્યા ને. હા મંજૂરી વાજા સોમલા મારી વાત અજય हम लोग कहीं के जो माता जबड़ी छे तो कहीं लेवा तो मैथ्यू नहीं आजू हां સોમલા મુખી બોલું. मुखी बापा बहुत થાય જાય મારી હવે બોલ સોમલા મારી વાત સાંભળ તું. આ બાપા આની ચોમાર જી ભાઈ બંધ ભાઈ મિત્રો યાર રીટેક ઉપર રીટેક આવી રહ્યા છે તારો શેઠા પાડોશી મંગો ખરો ને. તારો તમારો ચલા રીટેક રેડી 8 સાયલેન્ટ સ્ટાર્ટ
ખબર સોમભાઈ મારો શેઠા પગડો મંગો ખરો ને હવે મંગાડ્યો હા એ મંગળિયાનું આસરી રાશન બધું બંધ તમે તો ટાઈમે પૈસા આલે છે ને એનો અંગૂઠો આવે છે તારો એ અંગૂઠો આવા કે ના આવા મેં કીધું ને તો એનું ઘઉં ચોખા ખોડ જે આવતો એ બધું બંધ તારા મંડળી ચાલુ રાખવાની છે હા તો સોમવારે બંધ રાખજે પણ બાકીના 6 દિવસ ચાલુ રાખી છે ને એ ચાલુ રાખવાની હોય તો મુખીની વાત પોપડી લેજે નકર તારી મંડળી કઈ તને ખબર છે ને તને ખબર છે ને મુખીની પોચ બાપા વાત થઈ ગઈ એટલે પતી ગયું હવે તો પછી પછી નામ કાઢી નાખવા જાનું એ મંગળિયો આવે ને તો કહી દેવાનું કે તારું રાશન બંધ થઈ ગયું છે એવું કહેતા તમારે ચાલુ રાખવાનું બંધ માર એવું તો ઘેર આવીને ડિલેટ કરી નામ બોલો એટલે હું તારું મારું બંધ કરવાનું છે એટલે આ તો કદાચ કોઈ સ્કીમ આવી હોય હા તારી મોટી બાપા ગયડે મુજે ભૂલ થાય હા થોડું હમ જો હમો કોણ છે મેં તને કીધું એ ધ્યાન રાખજે માંગો જો મંગો જો નામે જો મંગો ના જો તો કશું નહીં કશું નહીં ચોખ્ખો નહીં હા અને જો મંગો ના જો તો સમલો જો હા છમલો તો રહેશે મંજરી કોને સંભાળશે સિક્કો સારું ચાલ હેડ મૂકું હાજુ હા ખોટું શું મતલબ ભરું ના પાડી જાય છે અગાની કરમ આવું પગાર છે આપણા બાનું હું